દોરીને અમારી દોરી તમે કોઈ પણ ઉધાવીને લઈ લેશો 100% ચાઇનીઝ દોરીને કાપશે. કલર અને ક્વોલિટી તમે જોઈ શકો છો. તો નમસ્તે દોસ્તો, તો તમને ખબર છે કે ઉત્તરાયણની નજદીક જ છે અને પ્લસ કે સુરતમાં એક જ નામ ગુંજી રહ્યું છે, બરેલી માંજા ને બરેલી માંજા. હવે તમને ખબર છે કે બરેલી માંજા સારામાં સારું બરેલી માંજા મળે છે ક્યાં? कैसे हैं आप लोग? मेरा नाम है सुमित जादव और मेरी यूट्यूब पर चैनल है डेकोरम एक्सप्लोर. इंस्टा पर भी है मेरी चैनल सुमित जादव 21 करके हमारे इंस्टा और भी चैनल है. तो बताइए आप क्या वैसे पूछ रहे थे? તો સુમિતભાઈ અમને એમ બતાવો કે સારું એવું બરેલી માંજા આપણે ક્યાં મળે છે અને કઈ જગ્યાએ મળે છે અને શું શું ભાવ લાગી રહ્યો છે અત્યારે? બરાબર. જો બરેલી માંજામાં આપણે વાત કરીએ તો બરેલી માંજા તો સુરતમાં હવે ઘણા લોકો વેચે છે, કારણ કે ટ્રેન્ડિંગ છે અત્યારે. તો ખાસ કરીને ઉત્તરાયણમાં હવે બધા સુરતી માંજા બી સારો જ આવે છે, સુરતી માંજા પણ અત્યારે વધારે લોકોને બરેલી માંજા જોઈએ છે. હવે બરેલી માંજા પણ ઘણા લોકો વેચે છે એમ, પણ જો તમને સારી ક્વોલિટીમાં બરેલી માંજા જોઈતો હોય, એકદમ પ્રીમિયમ ક્વોલિટી, હું અહીંયા એ પણ કહી દઉં કે સસ્તું નથી કહેતો હું એવું નથી કહેતો કે સસ્તું માંજા કે ભાઈ સસ્તામાં તમને મળી જશે, એવું હું નથી કહેતો. પણ જો તમારે પ્રીમિયમ વસ્તુ જોઈતી હોય, સારી ક્વોલિટીની બરેલી માંજા, તો એ તમને સુરતી સ્કાઇટમાં મળશે. બરાબર ને અત્યારે આપણે સુરતી સ્કાઇટ ઉપર ઊભા છીએ. અહીંયા તમને બરેલી માંજા પણ મળશે, ઘણી બધી એમાં આર્ટિકલ છે, ઘણા બધા. આ પેરી તો 17 થી 18 આર્ટિકલ છે બરેલી માંજામાં. અને પતંગની વાત કરીએ તો બરેલીના પતંગ પણ છે અને બીજા પણ ઘણા બધા શહેરોના પતંગ છે. પણ હું એ પણ કહી દઉં કે અહીંયા લોકલ પતંગ નથી, જે લોકલ પતંગ આવે એ અહીંયા નથી, અહીંયા પ્રીમિયમ જ પતંગ છે. તો પતંગની પ્રાઇસ બી થોડીક 2 રૂપિયા 1 રૂપિયાનો ફેર રહેશે, પણ પતંગ એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીના આવશે, એકદમ પ્રીમિયમ. મતલબ તમે પતંગ લ્યો ને, તો જેમ કે ઉત્તરાયણમાં તમે પતંગ અમુક ઉડાવતા હોય તો એમાં એવું થાય કે ભાઈ તમે એક પંજો લઈ લીધો, 5 પતંગ તમે માની લો કે 5 પતંગ તમે લીધા, તો એમાં એક પતંગ છે એ ગોલ ફરતો હોય તો એક પતંગ લાકડી તૂટી જાય, તો એવી બધી પ્રોબ્લેમ થાય. તો આ પતંગમાં એવું નહીં થાય, કારણ કે આ પ્રીમિયમ પતંગ છે. પતંગની પણ ગેરંટી છે ને માંજાની તો છે જ, બધાને ખબર છે. તો આપણે અહીંયા સુરતી સ્કાઇટમાં અત્યારે ઊભા છીએ, તો ચાલો બતાવી દઈએ તમે. જો દોસ્તો, તો તમે સુરતી સ્કાઇટની અંદર 17 થી 18 બરેલી માંજાની આર્ટિકલની ફિરકી તમે જુઓ. આ બધી ફિરકી ટોટલી ફિરકી બરેલી માંજાની છે. જો આટલો બધો સ્ટોક, આટલી બધી વેરાયટી તમે કશે જોઈ છે? સુરતી કાઇટ્સના ઓનર કરણભાઈ પટેલ. તો ચાલો કરણભાઈ પટેલ જણાવો અમારા દર્શકોને કે તમારા પાસે આપણે કેટલી બરેલી માંજાની વેરાયટી છે અને પ્રાઇસ ક્યાંથી ક્યાંની છે? અમારી પાસે બરેલીમાં તો ઘણી બધી વેરાયટી છે. અમારું સ્ટાર્ટિંગ પ્રાઇસ 850 સ્ટાર્ટિંગ થશે અમારી પાસે 2000 મીટરના. વેરાયટીની વાત કરીએ તો મારી પાસે 7 થી 8 બ્લોક છે અલગ અલગ. કિંગ ઓફ સુરત છે, સુરત નંબર 1 છે, સુરત કા શેર છે, કિંગ ઓફ બરેલી છે, તુફાન છે, પાંડા ગોલમાં છે, અલગ અલગ કોટ સ્પેશિયલ છે, સુરત નંબર 1 છે. ઘણા બધા અલગ અલગ આર્ટિકલ છે મારી પાસે. તો કરણભાઈ પટેલ, આપને એમ જણાવો કે બરેલી માંજાની ખાસિયત શું છે? બરેલી માંજાની ખાસિયત એ રહેશે કે તમે સુરતી દોરી યુઝ કરશો, જે આપણે અહીંયા હાથથી ઘસવામાં આવતી નથી. સુરતી દોરી કઈ છે કે તમને ચરખા ઉપર ને એમ આપણને, હા, ચરખા પર લપટીને તમને આપી દે છે સરસના માંજાથી ઘસીને. એને આ ક્વોલિટીમાં આસમાન જમીનનો ફરક આવશે. આ લુડ્ડી માંજો કહેવાય છે, જે તમારે પોતાના બળથી મહેનત કરીને હાથથી ઘસવામાં આવે છે. એને આની પ્રોસેસ ઘણી બધી મોટી પ્રોસેસ હોય છે. જ્યારે સુરતી માંજામાં કેવું છે કે તમે 5000 વાર દોરી ઘસાવશો તો કલાકમાં દોરી રેડી થઈ જશે. આ 5000 મીટર દોરી ઘસતા તમને 1 દિવસ લાગશે. આ મેન એમની માંજાનો મેકર જ્યારે આખો દિવસ 50 કિલોમીટર ચાલે છે ને, ત્યારે એક ફિરકી રેડી થાય છે. ને આપણા સુરતી માંજામાં ભાઈ 1 કલાક ખાલી બેઠા હોય ને એમ ઘસતા ઘસતા તો રેડી થઈ જાય છે. આ આસમાન જમીનનો ફરક આમાં છે. તો કરણભાઈ, તમે બતાવી દો આપણે દર્શકોને બરેલી માંજાની કઈ કઈ આપણી વેરાયટી છે. જો ફર્સ્ટ તો અમારો ટોપ બ્લોક છે સુરત નંબર 1, લાસ્ટ ટાઈમ સૌથી હિટ બ્લોક. ક્વોલિટીમાં નવા કલર આવ્યા છે, તમને કલર પણ બતાવી શકું છું. સુરત નંબર 1 આવશે. કલર ને ક્વોલિટી તમે જોઈ શકો છો. આ એની ક્વોલિટી છે. જો તો કરણભાઈ, તો એમ માનું ને કે બરેલી માંજાની દોરી એટલે આપણે એક બ્લેડ જેવી દોરી આપણે કહી શકીએ, અને જ્યારે સુરતી માંજા
અને ચાઇનીઝ દોરીઓને પણ ટક્કર આપે. ચાઇનીઝ દોરીને અમારી દોરી તમે કોઈ પણ ઉધારીને લઈ લેશો 100% ચાઇનીઝ દોરીને કાપશે. શું વાત છે દર્શકો, તમે જોયું. હવે ચાઇના દોરી તમે બંધ કરો એટલે બરેલી માંજા દોરી તમે વાપરવાનો યુઝ કરો. અને પ્લસ જો તમે સુરતી દોરી અત્યારે લગીને ઘસાવતા હોય ને તો યાર એક વખત સમજો તમે બરેલી માંજા એટલે તમે સમજો કે બરેલી માંજામાં એક વખત તમારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સસ્તી દોરીની પાછળ ના રહો ને બરેલી માંજા તમે યુઝ કરવાનું શરૂ કરો. બીજું કે બરેલીની ખાસિયત છે, બરેલી દોરી તમારા હાથ નહીં કાપશે, પતંગ ફૂલ કાપશે. સુરતી માંજામાં કેવું છે, સુરતી માંજામાં તમારા ખાલી હાથ જ કપાશે, પતંગ નહીં કાપશે. તો જેવી રીતના આપણે જોયું કે એક ફિરકી આપણે જો કે જોઈ છે, એમાં એનો કલર જોયો, એ જ રીતના અહીંયા 17 થી 18 આર્ટિકલ છે. જો કે આપણે આમાં ઘણા બધા બ્લોક છે, બ્લોકમાં બધા અલગ અલગ આર્ટિકલ છે. 28 છે, 2 રીલ, 3 રીલ, 4 રીલ, 8400 છે, ઘણા બધા આર્ટિકલ છે. એ રીતના બ્લોક વસ્તુ અલગ છે ને આર્ટિકલ અલગ છે. બ્લોક જે છે એમાં એક સિરીઝ આવશે, બરાબર. એવી રીતના તો આર્ટિકલ વધારે છે અહીંયા. અને બ્લોકની વાત કરે તો કિંગ ઓફ બરેલીની તો એક પૂરી સિરીઝ છે આખી, જેની ઉપર મેં વિડીયો બનાવ્યો છે. કિંગ ઓફ સુરતની આખી સિરીઝ છે. તો એમાં બી ઘણા બધા તમને આર્ટિકલ મળી જશે. એવી રીતના અહીંયા બીજી પણ ઘણી બધી વિડીયો છે, તમને એ પણ જોવી હોય તો અવનેશભાઈની ચેનલ પર આગળ પણ એવા વિડીયો આવી જશે, બરાબર છે. અને કરણભાઈ, આપણે હવે પતંગની વાત કરી લઈએ. પતંગ ઉપર પણ એક વિડીયો આવશે. તો કરણભાઈ, પતંગની અહીંયા વાત કરી લઈએ આપણે કે પતંગ અહીંયા કયા પ્રાઇસ થી શરૂ થાય છે? પતંગ અમારી પાસે 35 થી રેન્જ સ્ટાર્ટ થાય છે. લાસ્ટમાં મારી પાસે 204 પીસના પતંગ પણ છે, જે પોણી સાઈઝ આવે છે. એકદમ પ્રીમિયમ પતંગ રહેશે, એકદમ પ્રીમિયમ. હા, પતંગમાં તો આજે 16 તારીખ થઈ છે ને? 16 તારીખ થઈ છે. અત્યાર સુધીમાં 80,000 પતંગ મારી પાસે ફિનિશ થઈ ગયા છે. હવે લાસ્ટ મારી પાસે પતંગ આવવાના છે ખાલી 40,000. બરાબર. તો કોઈ પણ જેને પણ સારા પતંગ સારી મીડિયમ રેન્જમાં કલેક્ટ કરવા હોય તો જલ્દી આવો તો વધારે સારું રહેશે. બિલકુલ. એટલે કરણભાઈ, હું એ બી તમને આપણે ચોખવટ કરી દી અત્યારે કે જે 35 રૂપિયા પ્રાઇસમાં તમે કીધું 35 રૂપિયા શરૂ થાય છે, તો 35 વાળા પતંગ છે? 35 વાળા પતંગ માટે મારી પાસે રોજ 50 ફોન આવે છે. હા, 35 વાળા પતંગ મારું પાર્સલ નીકળી ગયું છે બરેલીથી. બિલકુલ. વિધિન 7 થી 8 દિવસમાં કે પહેલા મારી પાસે આવી જશે. હું મારા ઇન્સ્ટાગ્રામ સુરતી સ્કાઈટ ઉપર સ્ટોરી મૂકીશ, રીલ મૂકીશ. જેને પણ લાભ લેવો હોય તો એઝ ઇટ ઇઝ એ જ દિવસે આવી જાવ. મારી પાસે વધારે વેરાયટી નથી અને ખાલી 4000 પતંગ છે. 4000 પતંગ લેવા માટે કસ્ટમરો ઘણા બધા છે મારી પાસે. બરાબર. તો એમની હું શોર્ટમાં તમને વાત સમજાવી દઉં કે 35 વાળા પતંગ છે એ પહેલા અહીંયા હતા જ તે, પણ બધા ટોટલ પતંગ વેચાઈ ગયા છે અને પૂરું થઈ ગયું છે. અત્યારે પણ જેમ કે અમે વિડીયો નાખતા હોય, વિડીયો લોકો લેટ જોતા હોય, એના કારણથી લોકો ફોન કરે છે કે ભાઈ 35 વાળા પતંગ છે નથી, એવી રીતના પૂછે છે. તો 35 વાળા પતંગ પતી ગયા છે, પણ અઠવાડિયાની અંદર 35 ની પ્રાઇસ વાળા પતંગ આવી જવાના. પણ પતંગ જેમ કે કરણભાઈએ કીધું ખાલી 4000 સ્ટોક છે. 4000 પતંગ છે, વધુ વેરાયટી આવશે નહીં. બરાબર. તો 4000 પતંગ આવવાના છે, જે એક દિવસમાં પણ નહીં, થોડીક જ વારમાં એ પતંગ આવશે એટલે તરત ઉચકાઈ જશે. તો જો તમારે પણ 35 વાળા કે ભાઈ 40 વાળા, 40 નહીં, ખાલી 35. બાકી 40 વાળા નથી આવવાના. નહીં, ખાલી બરાબર. તો અહીંયા 40 વાળા બી હતા, એ પૂરા થઈ ગયા અને એ હવે આવવાના નથી. 40 ના રેટ અમે 35 માં રાખ્યા છે, જેથી કરીને કસ્ટમર ખુશ કરી, અમારા કસ્ટમર બંધાઈ રહે. એટલા માટે અમે ભાવ માઇનસ કરીને અમે કસ્ટમર હેપી રાખવા માટે અમે 35 રેટ રાખ્યો છે. અચ્છા, તો 40 વાળા પતંગની પ્રાઇસ 35 કરી નાખી છે. તો આવી રીતના છે. જો તમે પતંગ ખરીદવા માંગતા હોય તો તમે અઠવાડિયામાં આવી જજો, બાકી ઇન્ક્વાયરી કરી લેજો. અને આ જે નંબર તમે જો છો એની પર વોટ્સઅપ પર મેસેજ કરો, કોલ નહીં કરતા. કોલનો કદાચ તમને જવાબ નહીં મળે કે લેટ મળે તો મેસેજ કરી દેજો, મેસેજનો તમને જવાબ મળી રહેશે. ને માંજાની શરૂઆત અહીંયા 850 રૂપિયાથી થાય છે. 850 રૂપિયાથી લઈને ઘણી પ્રાઇસમાં છે. લાસ્ટ પ્રાઇસ કોઈ તમને યાદ હોય તો? સૌથી ટોપ બ્લોક છે 3434. અચ્છા, તો જે હાઈએસ્ટ જે પ્રાઇસ છે 3400 રૂપિયા છે. તો 3400 રૂપિયા એટલા બધા નહીં કહેવાય, એમ વધારે કહેવાય, ના નથી પાડતો વધારે જ કહેવાય. પણ એ જે તમે અહીંયા જે માંજા જોશો, જે પ્રોડક્ટ અહીંયા યુઝ થાય છે એના પ્રમાણે 3400 રૂપિયા કંઈ જ નથી, બરાબર. એ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે અહીંયા આવો ને આ વસ્તુ જો. મારી શોપની સૌથી પ્રીમિયમ બ્લોક 3400 છે, બરાબર. એની ઉપર મારી પાસે કોઈ દોરી છે જ નહીં, બરાબર. લાસ્ટ જાણે કે Z+ જે ક્વોલિટી બને છે એ ક્વોલિટી મેં બનાવી છે. એની ઉપર કોઈ ક્વોલિટી મારી પાસે આવતી નથી ને બનશે પણ નહીં. તો જોયું તમે, આપણા કરણભાઈ પટેલે આપને સારા બરેલી માંજા બતાવ્યા, પતંગનો ભાવ આપ્યો, પછી આપને 6-7 પ્રકારના આર્ટિકલ બતાવ્યા, બરેલી માંજાની અંદર બ્લોગ બતાવ્યા, ભાવ આપ્યો. અને જો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરશો, શેર કરશો અને જો તમારી રિક્વેસ્ટ આવશે ને મને કોમેન્ટ કરશો તો આપણે એક વિડીયો ઉપર એક ફિરકી, એક પતંગનો આપણે ભાવ અને પ્રાઇસ સાથે આપણે ફૂલ વિડીયો બનાવશું આવતા વ્લોગમાં.
તમે જોયું જો આ બધું જ ટોટલી જો બરેલી આર્ટિકલ છે, તો આટલું તમને કશે મળવાનું છે? તો આજે તમે મુલાકાત લેજો સુરતી સ્કાઇટ્સ ની.